जय श्री राम। हर हर महादेव। લોકો શરીર દ્વારા ઓછા પાપ કરે છે, મન દ્વારા બધું પાપ કરે છે. મન દ્વારા બધું પાપ કરે છે અને પહેલે પાપ મનમાં આવે છે, એના પહેલે આંખમાં આવે છે. પાપ પહેલે આંખમાં પ્રવેશ કરે છે, પછી મનમાં, પછી શરીરમાં. આ જગતમાં શરીરથી લોકો ઓછા પાપ કરે છે, મન દ્વારા બધું પાપ કરે છે. કોઈનું ઘર બનતા હોય તો ઈર્ષ્યા થાય, પાપ છે. પડોશીના છોકરા હોશિયાર હોય ભણવામાં તો ઈર્ષ્યા કરતા હોય, પાપ છે. કોઈ ધનવાન હોય અને ધન જોઈને ઈર્ષ્યા થાય, પાપ છે. તમે ચોરી કરવા નથી જતા પણ પાપ કરો છો. બહેન દીકરી સડક ઉપર જતી હોય, તમે ભલે ધાર્મિક છો અધાર્મિક છો, ભગવાનને માનો ન માનો, વાસના ભરેલા છે. ઉપરથી તો લુગડા સુંદર છે, તમે પાપ કરો છો. અને એ પાપ ધીરે ધીરે આંખમાં પ્રવેશ કરે છે. આંખમાં પ્રવેશ કરે પછી વિકૃતિ આવે શરીરમાં, પછી વિકૃતિ આવે પછી મનુષ્ય શરીર દ્વારા પાપ કરે છે. ચોરી કરે છે. ચોરી કોઈ ડાયરેક્ટ ચોર નથી બનતો, ભલે આંખમાં પ્રવેશ કરે. કોઈના ધન, કોઈનું ઘર, પત્ની, આ ઘર સુંદર છે, ફલના પાઈ પાસે ધન છે, ચલો ના ચોરી કરી લેવાય, તો આંખમાંથી પ્રવેશ કરે છે. જેના આંખમાં ઝેર હોય એ પાપ કરે. સડક ઉપર તમે જાતા હોય, કોઈ બેન જાતી હોય, કોઈ દીકરી જાતી હોય, પડોશમાં સુંદર ઘર બનતા હોય ને ખરાબ નજર આવે, ખરાબ મનમાં વિકાર આવે, તુરંત રૂકો અને ભગવાનને કહો, ભગવાન મને સદબુદ્ધિ આપો. સદબુદ્ધિ આપો. આ દુનિયામાં આજ લોકો મનથી બહુ પાપ કરે છે, બધું. એક દેશના લોકો બીજા દેશના લોકોને નફરત કરે છે, એક ધર્મના લોકો બીજા ધર્મના લોકો સે નફરત કરે છે, એક જ્ઞાતિના લોકો બીજા જ્ઞાતિના લોકો સે નફરત કરે છે, એક સંત બીજા સંત સે નફરત કરે છે. એ નફરત એટલે પાપ. આંખમાં ઝેર છે, એ કાઢો ઝેર. આ દુનિયા में જ્યાં જાઓ ત્યાં હિંસા, અપરાધ, બલાત્કાર, ચોરી, ગુંડાગર્દી, હેરા ફેરી. આ સમય એટલો ખરાબ છે કે લોકો ગરીબ અને જે ભીખ માંગીને ખાતા હોય એને નથી છોડતા. આવા હાટે તો ભગવાન મનુષ્ય નથી બનાવેલા. આંખમાં પાપ આવે પછી શરીરમાં પ્રવેશ કરે, પછી મનુષ્ય ભ્રષ્ટ થઈ જાય. એના માટે કે છે ભગવાનને પ્રાર્થના કરો કે મને સદબુદ્ધિ આપો.